नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर 1 गणनी जो चर्चा करिए तो लास्ट लेक्चर अंदर આપણે ઉપગણ અને ઘાતગણની જે થિયરી જોઈ એની ઉપર આધારિત એકદમ ઈઝી ક્વેશ્ચન, એકદમ સરળ ક્વેશ્ચન. એક વખત ખાલી વિડિયો જોઈ લો એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, તો આવા ક્વેશ્ચન પર આગળ વધીએ તો સ્વાધ્યાય 1.3 અને પહેલો ક્વેશ્ચન કંઈક આવો છે કે વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ અથવા ઉપગણ નથી આવા બે સંકેત સબસેટ ઇઝ નોટ સબસેટ આ બે સંકેતને આપણે કમ્પ્લીટ કરવાના છે, ફિલ કરવાના છે, પૂરવાના છે. ઓકે, તો ઉપગણ ક્યારે આવશે, ઉપગણની નિશાની ક્યારે આવશે અને ઉપગણ નથી એની નિશાની ક્યારે આવશે એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યો. તો જોઈએ, ફરીથી રિવિઝન થશે અને બધા એક પછી એક પહેલા ક્વેશ્ચનના 7 પેટા પ્રશ્ન છે એને આપણે જોઈએ. પહેલો ક્વેશ્ચન શું છે? ગણ છે 2 3 4 ખાલી જગ્યા બીજો ગણ 1 2 3 4. તો ઉપગણની વ્યાખ્યા શું હતી? ગણ એના પ્રત્યેક સભ્ય, ગણ એના પ્રત્યેક ઘટક, જો ગણ બી ના પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય. જરા વિચારીએ અને ગણ એ નામ આપીએ. સો પ્રત્યેક ઘટક એટલે કે 2 3 4 આની અંદર પણ છે તો કે હા 2 3 4 છે અને આ ગણ સ્વરૂપે હોવું જરૂરી છે. તો આ ગણ સ્વરૂપે છે, સાથે સાથે આ ગણના પ્રત્યેક ઘટક આ ગણની અંદર પણ છે. તો એટલા માટે આ ગણનો ઉપગણ છે એવું કહી શકાય. એટલા માટે નિશાની આવશે ઉપગણની. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ. આ ગણના પ્રત્યેક ઘટક આ ગણની અંદર છે તો એ આ ગણમાં નથી, પ્રત્યેક ઘટક આ ગણમાં નથી એટલા માટે ઉપગણ નથી. ત્યારબાદ આગળ વધીએ. બહુ મસ્ત ક્વેશ્ચન છે. x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. તમારી શાળાનો ધોરણ 11 નો કોઈ એક વિદ્યાર્થી તમે લઈ લો. એનો મતલબ એવો થયો કે તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી મતલબ કે 11મા ધોરણના તમામ વિદ્યાર્થીની વાત કરે છે. અને બીજો ગણ શું છે? વચ્ચે ખાલી જગ્યા. બીજો ગણ શું છે? કે x એ તમારી શાળાનો વિદ્યાર્થી મતલબ કે તમારી શાળાના તમામ વિદ્યાર્થીની વાત કરે છે. એક ગણ એવો છે, પહેલો ગણ કે જેમાં ફક્ત 11મા ધોરણના વિદ્યાર્થી છે અને બીજો ગણ એવો છે કે જેમાં ટોટલ શાળાના વિદ્યાર્થી છે. તો સ્વાભાવિક છે કે 11મા ધોરણના વિદ્યાર્થીનો સમાવેશ શાળાના વિદ્યાર્થીમાં થવાનો જ છે. મતલબ કે આ ગણના પ્રત્યેક સભ્ય, આ ગણ એટલે કયો ગણ? 11મા ધોરણના વિદ્યાર્થીનો ગણ કે એના તમામ વિદ્યાર્થીનો સમાવેશ શાળાના વિદ્યાર્થીમાં તો થવાનો જ છે. મતલબ કે આ ગણના પ્રત્યેક સભ્ય આ ગણમાં હોવાના લીધે આ ગણ 11મા ધોરણના વિદ્યાર્થીનો ગણ એ ઉપગણ છે. કોનો? શાળાના વિદ્યાર્થીના ગણનો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે. સમજો, સમતલમાં વર્તુળ એટલે તમામ પ્રકારના વર્તુળ આવી ગયા. એમ સમતલની અંદર સમાયેલા તમામ પ્રકારના વર્તુળ, 1 સેન્ટીમીટર વાળું વર્તુળ પણ હોઈ શકે, 1 મીટર વાળું પણ વર્તુળ હોઈ શકે, 1 એકમ વાળું પણ વર્તુળ હોઈ શકે, 2 એકમ વાળું વર્તુળ હોઈ શકે. મતલબ કે ટોટલ વર્તુળની વાત કરે છે. કોઈ પણ પ્રકારના તમામ પ્રકારના વર્તુળ આ ગણની અંદર છે. બીજો ગણ શું છે? x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. જો આમાં સ્પેસિફાઈ કરી દીધું છે, તમને ક્લિયર કરી દીધું છે કે 1 એકમ ત્રિજ્યા વાળું મતલબ કે 1 એકમ ત્રિજ્યા વાળા સિવાય કોઈ વર્તુળ આ બીજા ગણની અંદર હશે નહીં. જ્યારે પહેલા ગણની અંદર તો તમામ પ્રકારના વર્તુળ છે. તો વિચાર કે આ જે સમતલની અંદર આવેલા તમામ પ્રકારના વર્તુળનો સમાવેશ શું આ એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં થાય ખરો? ના થાય, કારણ કે એક સ્પેસિફાઈ છે. સમજાય છે? આમાં ફક્ત એકમ ત્રિજ્યા જેની હશે એ જ વર્તુળામાં હશે. એમાં બધા પ્રકારના વર્તુળ હશે નહીં. તો આ બધા પ્રકારના વર્તુળ જે બને છે એ આપણા માટે સભ્ય છે. દરેક સભ્ય આ ગણની અંદર જોવા મળતું નથી. એટલા માટે આન્સર આવશે ઉપગણ નથી. સમજાય છે? હવે આ જ ક્વેશ્ચનને જો ફ્લિપ કરી નાખું, એને ઉલટાવી નાખું. કઈ રીતે? આ ગણને હું આગળ લખું કે x જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, ખાલી જગ્યા x એ સમતલમાં વર્તુળ છે. તો આન્સર શું આવશે? ઉપગણ. કારણ કે એકમ વર્તુળવાળા જે એકમ ત્રિજ્યાવાળા જે વર્તુળ છે એનો સમાવેશ સમતલના વર્તુળની અંદર થવાનો જ છે. પરંતુ અહીંયા આન્સર આવશે ઉપગણ નથી. ત્યારબાદ આગળ વધીએ. x જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે અને x જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. કોઈ વાતે મેળ નથી.
અહીંયા ત્રિકોણની વાત કરે છે અને અહીંયા લંબચોરસની વાત કરે છે, એટલા માટે ઉપગણ છે નહીં. સ્વાભાવિક છે કે સમતલમાં આવેલા ત્રિકોણ અને સમતલમાં આવેલા લંબચોરસ એમાં એક પણ જગ્યાએ સામાન્ય વસ્તુ છે નહીં, અથવા તો આ સમતલના જે ત્રિકોણ દર્શાવતા સભ્યો છે એ આ ગણની અંદર જોવા મળશે નહીં, એટલા માટે ઉપગણ નથી. ત્યારબાદ x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. જો સ્પેસિફાઈ કર્યું છે સમબાજુ એટલે કે ત્રણેય બાજુ સમાન ધરાવતો ત્રિકોણ એટલે સમબાજુ ત્રિકોણ છે. અને બીજા ગણની અંદર આ સમતલનો ત્રિકોણ છે. તો સમતલની અંદર તો બધા ત્રિકોણ આવે, કાટકોણ ત્રિકોણ આવે, સમબાજુ ત્રિકોણ આવે, સમદ્વિબાજુ ત્રિકોણ આવે, ગુરુકોણ ત્રિકોણ આવે, લઘુકોણ ત્રિકોણ આવે. મતલબ કે સમતલના ત્રિકોણ એમાં તો બધા ત્રિકોણ છે. અને આ બધું શું વાત કરી છે? સમબાજુ ત્રિકોણ. તો સ્વાભાવિક છે સમબાજુ ત્રિકોણ એ આ સમતલના ત્રિકોણની અંદર હોય જ, એટલા માટે આન્સર આવશે ઉપગણ, કે સમબાજુ ત્રિકોણનો સમાવેશ આ સમતલના ત્રિકોણમાં થશે. ત્યારબાદ આગળ વધી છેલ્લો ક્વેશ્ચન, પહેલા ક્વેશ્ચનનો 7મો. x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. વિચાર કરો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 4 6 8 10. તો આ બધી જે સંખ્યાઓ છે યુગ્મ એટલે કે બેકી સંખ્યા પણ છે અને પ્રાકૃતિક સંખ્યા પણ છે. અને આ બાજુ વધીએ, x એ પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા વિશે આપણને ખ્યાલ છે 0 1 2 3 4 5, અને આ બાજુ -1 -2 -3 અપ ટુ અનંત સુધી. આ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે. હવે વિચાર કરો 2 4 6 8 10 12 એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા તો હોવાની જ. એટલે કે આ તમામ સભ્યો જે બનશે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તરીકે આપણને જે સંખ્યાઓ મળે છે એ તમામ સભ્યો આ પૂર્ણાંક સંખ્યાની અંદર તો છે જ, એટલા માટે આન્સર આવશે ઉપગણ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરો અને આ તમામ ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. અને આમાં તો કોઈ ફરીથી રિવિઝન કરાવવાની કોઈ જરૂર નથી, એકદમ સરળ છે. વિડીયો પોઝ કરો, નોટ ડાઉન કરો, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચનને જોઈએ તો એના પર જ આધારિત છે ઉપગણ છે અથવા ઉપગણ નથી. તો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. આગળના ક્વેશ્ચનમાં આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની હતી. હવે આપણને ઓલરેડી એ લોકોએ આપી જ દીધું છે વાક્ય, ફક્ત એટલું જ બતાવવાનું છે કે વાક્ય સાચું છે કે ખોટું છે, સત્ય છે કે અસત્ય. જોઈએ પહેલું વિધાન, એ બી એટલે કે આ ગણના તમામ ઘટક એટલે કે એ અને બી શું આ ગણની અંદર છે? તો કે હા, એ અને બી આની અંદર છે. એનો મતલબ એવો થયો કે આ ગણનો ઉપગણ છે. જ્યારે આપણને એવું કીધું છે ઉપગણ નથી, એનો મતલબ એવો થયો કે વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે AB is subset of BCA. મતલબ કે આ ઉપગણ છે, ઉપગણ નથી એવું આપણને કીધું, એટલા માટે અસત્ય છે. ત્યારબાદ જોઈએ બીજો ક્વેશ્ચન, AE આ ગણની અંદર બે સભ્ય છે AE, અને આ ગણને માટે વિચારીએ x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર એટલે કે A E I O U. તો શું આ બંને સભ્યોનો એમાં સમાવેશ થાય છે? તો કે હા, સમાવેશ થાય છે. એટલા માટે અને ઉપગણ છે, તો આ વાત સાચી છે. તો એવું લખી શકીએ આપણે આન્સર તરીકે કે સત્ય છે. અને જો સત્યનું પણ કારણ દર્શાવવું હોય, કારણ કે AE is subset of AEIOU, કારણ કે આ આપણે ગુણધર્મની રીતે ગણ દર્શાવ્યો હતો, એને મેં અહીંયા યાદીની રીતે લખેલો છે. ઓકે, ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ, 1 2 3 ઇઝ સબસેટ ઓફ 1 3 5. તમે જોઈ શકો 1 અને 3 એ તો આની અંદર છે બટ 2 નથી, તો સબસેટ કહી શકાય નહીં. તો અહીં આન્સર આવશે અસત્ય છે. અને કારણ લખવું હોય તો લખી શકાય, કારણ કે 1 2 3 is not subset of 1 3 5. ઓકે, કારણ કે 2 is not belongs to, અથવા એવું લખી શકાય રીઝનમાં કે 2 is not belongs to 1 3 5. 1 3 તો છે, એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી, બટ 2 is not belongs to 1 3 5. જો આ ગણની અંદર બે હોત તો ઉપગણ થાત. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. फोर्थ क्वेश्चन पर A is subset of ABC. શું આગળના પ્રત્યેક ઘટક આગળની અંદર છે? તો કે હા, એટલા માટે એને ઉપગણ દ્વારા દર્શાવ્યું. તો વાક્ય
સત્ય છે અને એનું પણ આપણે કારણ રજૂ કરીએ. જો કે કારણ રજૂ કરવાનું કીધું નથી, એમ છતાં આપણે વધારે સમજાવટ માટે તો કારણ કે A belongs to ABC, આ A જે છે આ ગણની અંદર છે. ત્યારબાદ જોઈએ આ બંને ક્વેશ્ચન જરા જુઓ, ખાસ ધ્યાનથી સમજો. આ ક્વેશ્ચન માટે એ લોકોએ ઉપગણની નિશાનીનો ઉપયોગ કર્યો છે અને આ ક્વેશ્ચન માટે belongs to એટલે કે સભ્ય છે આવી નિશાનીનો ઉપયોગ કર્યો છે. તો શું આ વાક્ય સાચું છે? જો આ સત્ય હોય તો આ ક્યારેય સત્ય ના બને, આ અસત્ય છે. કારણ શું? કારણ કે આ ગણ છે. તો આ રીતનો કોઈ સભ્ય, આવો કોઈ સભ્ય is not belongs to ABC. તમે સમજી શકશો કઈ રીતે હું શું કહેવા માંગુ છું. આ એક સભ્ય તરીકે જો તમે લ્યો, આ આખાને એક સભ્ય તરીકે લ્યો ગણ સાથે, ઓકે? તો આ આખાને જો તમે એક સભ્ય તરીકે લો તો આવો એક સભ્ય, આવો એક કેન્ડિડેટ, આવો કોઈ ડિજિટ, આવો કોઈ ઘટક આ ગણની અંદર જોવા નથી મળતો. તમને એવું થશે કે સર છે આ એ છે, બટ એની વાત નથી કરતો હું. ગણ સાથેનો એ, ગણની અંદર છુપાયેલો એ આવો કોઈ ઘટક આ ગણની અંદર નથી, એટલા માટે હું ત્યાં લખી શકું નોટ બિલોંગ્સ ટુ. ઓકે, સો આન્સર આવશે નોટ બિલોંગ્સ ટુ. ઓકે, અને એ લોકોએ લખ્યું છે કે બિલોંગ્સ ટુ, એટલા માટે આન્સર છે અસત્ય છે. ઓકે, બીજી વાત જો આપણે ગણ તરીકે વિચારીએ કે આ ગણના પ્રત્યેક ઘટક આ ગણની અંદર પણ હોય તો એને આપણે શું કહીએ? ઉપગણ કહીએ. તો નિશાની શેની આવે? ઉપગણની આવે. એટલે આના બીજા કારણની અંદર હું એવું પણ લખી શકું કે A is subset of ABC, અને આવું લખી શકશો કારણ કે આ ગણના પ્રત્યેક ઘટક આ ગણની અંદર જોવા મળે છે, એટલા માટે આન્સર આવશે સબસેટ. ઓકે, આઈ હોપ તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું છે. ફરીથી સમજાવું છું. ગણના પ્રત્યેક ઘટક આ ગણની અંદર હોય તો આ ગણને આ ગણનો ઉપગણ કહેવાય, એ આપણે દર્શાવ્યું. બીજી વાત, જો હું આ ગણને એક સભ્ય તરીકે લઈ લઉં, આખા ગણને એક સભ્ય તરીકે લીધું છે, ગણની અંદર આ એક સભ્ય છે, આ એક ઘટક છે, આ એક એલિમેન્ટ છે, તો શું આ એલિમેન્ટ આ ગણની અંદર છે? તો કે નથી. એટલા માટે સભ્ય નથી, એટલે કે નોટ બિલોંગ્સ ટુ, ખાલી જગ્યાની અંદર. ત્યારબાદ જોઈએ છેલ્લો ક્વેશ્ચન. x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો જરા એને આપણે દર્શાવીએ. 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાની અંદર 2 અને 4 નો સમાવેશ થાય. 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 4, વચ્ચે ઉપગણ અને 36 નો અવયવ. તો ખ્યાલ છે 36 નો અવયવ એટલે 1 2 3 4 5 ના આવે, બટ 6 7 8 બટ 9 આવશે, 10 11 12 આવશે. ઓકે, 13 14 ના આવે, 15 16 17 18 આવશે, રાઈટ? એન્ડ લાસ્ટ 36. ઓકે, તો આ 36 ના અવયવ મેં અહીંયા લખેલા છે અને x એ 6 કરતા નાની યુગ્મ, આ બંને ગુણધર્મની રીતે આપણને આપેલા હતા. મેં બંનેની યાદીની રીતે લખ્યા જેથી આપણને સમજવામાં સરળતા રહે. હવે વિચારીએ કે શું આગળના પ્રત્યેક ઘટક આગળની અંદર છે? તો કે 2 4 આની અંદર છે. હા, આ વચ્ચે ઉપગણની નિશાની છે તો હું લખી શકું કે સત્ય છે. ઓકે, કારણ કે કારણ લખવાની જરૂર નથી, તમને એકદમ સ્પષ્ટ રીતે સમજાય છે કે 2 અને 4 આ બંને ઘટક આ ગણની અંદર જોવા આપણને અહીંયા મળે છે, એટલા માટે ઉપગણ છે અને ઉપગણની જે નિશાની છે એટલા માટે આ વાક્ય કેવું છે? સત્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ કમ્પ્લીટલી તમને સમજાઈ ગયું છે. વિડિયો પોઝ કરો અને બધું ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જરા જોઈએ. અને સુપર ક્વેશ્ચન છે, મોટાભાગના વિદ્યાર્થીઓને ભૂલ થવાની શક્યતા આ ક્વેશ્ચનની અંદર છે. બસ ધ્યાનથી સમજજો એટલે ફટાફટ 5 જ મિનિટની અંદર આપણે આ ક્વેશ્ચનને કમ્પ્લીટ કરીએ. તો આપણને ગણ ઓલરેડી એને આપી દીધો છે, એ ગણ છે. એની અંદર ધ્યાનથી સમજજો શું ફેરફાર છે. 1 2 આ 3 4 ને એક ગણ સ્વરૂપે આપી દીધા છે અંદર, મતલબ કે 3 4 જોઈન્ટ છે, એ અલગ નહીં પડે. 3 4 અને 5 તો આ રીતે આપણને ગણ આપેલો છે. તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે, કારણ સહિત તમે દર્શાવવાનું છે. ઓકે, પહેલી વાત કે આ ગણની અંદર કયા કયા ઘટક છે. હું પહેલો પ્રશ્ન તમને પૂછું કે
એ ગણમાં કયા કયા સભ્યો છે? તો આન્સર શું આવશે? 1 2 સમજો 1 2 3 4 અને 5 આ બધા એના સભ્યો છે. ધ્યાનથી સમજો શું છે? બધા એના સભ્યો છે. આ બધા એના સભ્ય છે 1 2 3 4 આ રીતે એનો સભ્ય એક આ રીતે ગોઠવાયેલો છે, વિશિષ્ટ પ્રકારનો સભ્ય છે, આ રીતે ગોઠવાયેલો છે. અને છેલ્લે 5. સમજાય છે? બટ તમને એવું હોય કે એના સભ્યમાં આ રીતે છે 1 2 3 4 5 તો આન્સર તમારો ખોટો છે. આ એના સભ્યો નથી. 3 પણ એનો સભ્ય નથી. હું 3 belongs to A લખી ના શકું. મારે 3 not belongs to A લખવા પડે. મારે 4 not belongs to A લખવા પડે, કારણ કે 3 અને 4 એના સભ્ય નથી. પરંતુ 3 4 ગણ સ્વરૂપે હોય તો એ એનો સભ્ય છે. આ એક સ્પષ્ટ વસ્તુ તમને સમજાઈ જાય એટલે બાકીના બધા ક્વેશ્ચન એકદમ ઈઝીલી તમે આન્સર આપી શકશો. જોઈએ પહેલો ક્વેશ્ચન શું છે? આપણી વ્યાખ્યા શું છે? ઉપગણની નિશાની એટલે વ્યાખ્યા શું આવવી જોઈએ મગજમાં? કે એ ગણના પ્રત્યેક ઘટક બી ગણમાં જોવા મળે તો ઉપગણ છે, બાકી ઉપગણ નથી. જોવો જોઈએ આ 3 4 આ પ્રત્યેક ઘટક, તો પહેલો ઘટક 3 આની અંદર કે જોવા મળે છે? ના. મેં હમણાં જ સમજાવ્યું તમને કે 3 ભલે હોય 3 4 ભલે છે પણ એક ગણ સ્વરૂપે છે. એ પોતે આખો એક સભ્ય છે, આખો એક ઘટક છે, એ અલગ અલગ નથી. તો 3 is not belongs to A and also 4 is not belongs to A, then we can say that this set 3 4 is not subset of A, right? मतलब કે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે 3 is not belongs to A અને 4 is not belongs to A. 3 છે એની અંદર પણ નથી અને 4 છે એની અંદર નથી. તો આ બે ઘટક આ ગણની અંદર જો ના હોય, આ પ્રત્યેક ઘટક આ ગણની અંદર ના હોય તો ઉપગણ કહેવાય નહીં. એટલા માટે લખવું હોય તો લખી શકાય કે 3 4 એટલે કે આ ઘટકથી બનતો ગણ આ ગણનો ઉપગણ નથી, મતલબ નિશાની આવશે ઇઝ નોટ સબસેટ. ઓકે, ત્યારબાદ જોઈએ 3 4. હવે મેં ક્વેશ્ચન તો ઉપર જેવું છે, ફક્ત નિશાની શું બદલાવી? ઉપગણના બદલે સભ્ય છે. મેં હમણાં જ તમને કીધું કે આ જે છે ને આ 3 4 ગણ સ્વરૂપે ઈ તો એક એનો સભ્ય છે. શું છે? સભ્ય છે. એના કેટલા સભ્ય છે? ટોટલ એના 4 સભ્ય છે. બરાબર, પહેલો સભ્ય 1, બીજો સભ્ય 2, ત્રીજો સભ્ય આખો 3 4 ગણ સ્વરૂપે આ એનો ત્રીજો સભ્ય છે અને ચોથો સભ્ય 5. ઓકે, તો એનો સભ્ય છે તો આપણને એવું જ દર્શાવે છે કે આ ગણ સ્વરૂપે 3 4 is belongs to A. તો એ કહી શકાય કે સત્ય છે. ઓકે, કારણ કે આ એનો સભ્ય છે. ત્યારબાદ આગળ વધીએ કે જે સભ્ય છે એને પાછું ગણ સ્વરૂપે રજૂ કર્યું. ધ્યાનથી સમજો, આ 3 ક્વેશ્ચન સમજાય એટલે બધી થિયરી સમજાય. 3 4 જે છે આ એક સભ્ય છે, એને ગણ સ્વરૂપે રજૂ કર્યો. હવે વિચારો કે આ ગણની વાત કરું છું. આ ગણના પ્રત્યેક ઘટક, એક જ ઘટક છે, બે ઘટક નથી, એક જ ઘટક છે. કયો ઘટક? તો કે આ ગણના પ્રત્યેક ઘટક આ ગણની અંદર છે. શું આ ગોઠવાયેલ જે છે 3 4 આ વસ્તુ એની અંદર જોવા મળે છે? તો કે હા, જોવા મળે છે. તો આ ગણના પ્રત્યેક ઘટક આ ગણની અંદર હોવાના લીધે ઉપગણ છે અને એના માટે હું લખી શકું કે સત્ય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ ગણના પ્રત્યેક ઘટક, તો પ્રત્યેક ઘટક તો એક જ ઘટક છે. કયો? 3 4. તો આ ઘટક શું આની અંદર છે? કે હા છે, એટલા માટે સત્ય છે. ત્યારબાદ આગળ વધો 1 belongs to A. એક જે છે એનો સભ્ય છે. ઓકે, હા, એક છે એનો સભ્ય છે એટલા માટે સત્ય છે. અસત્ય હોય ત્યાં જ કારણ આપવાની જરૂર છે. ઓકે, એક છે એનો સભ્ય છે, એક છે એનો ઉપગણ છે તો અસત્ય છે. કારણ શું? ગણ ઉપગણની વાત ક્યારે આવે? તો મારે અહીંયા ફરજિયાત આ રીતે આમ લખવું પડે. તો હું લખી શકું, હવે હું કહી શકું કે 1 is subset of A. આ બાજુનો ગણ એ ગણનો ઉપગણ છે, કારણ કે આ ગણના પ્રત્યેક ઘટક એની અંદર જોવા મળે. પણ અહીંયા એવું નથી, ફક્ત 1 છે એટલા માટે belongs to જ આવે, ત્યાં સબસેટ આવે નહીં. અસત્ય છે કારણ કે 1 is belongs to A. ઓકે, ત્યારબાદ જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન
આ ગણથી બનતા પ્રત્યેક ઘટક 1 to 5 આ પ્રત્યેક ઘટક એના પણ ઘટક છે, એટલા માટે હું આન્સર લખીશ સત્ય છે, ઉપગણ છે, સત્ય છે. ત્યારબાદ આવી જાઓ. હવે એવું કહે છે કે 1 to 5 બિલોંગ્સ ટુ, હવે વિચાર કરો આવો એક ઝુમખો, આવો ઝુમખો આમાં ક્યાંય જોવા મળે ના. ઝુમખાની વાત કરું છું. સભ્ય હોવું એટલે કે એ ઘટક એવી વસ્તુ એની અંદર હોવી, તો આવી વસ્તુ એની અંદર ક્યાંય નથી. એટલે કે આ ઝુમખો આની અંદર ક્યાંય છે નહીં. અલગ અલગ વાત નથી કરતો. જો અલગ અલગ વાત કરવી હોય તો નિશાની શું આવે? ઉપગણ આવે. કે આ ગણના પ્રત્યેક ઘટક આ ગણમાં જોવા મળે તો એને ઉપગણ કહેવાય. આમાં એવી વ્યાખ્યા આવે નહીં, કારણ કે બિલોંગ્સ ટુ છે, સભ્ય છે. તો સભ્ય હોવા માટેની વ્યાખ્યા શું છે? કે શું આ વસ્તુ આની અંદર છે, તો આ વસ્તુ એની અંદર નથી, એટલા માટે અસત્ય છે. ઓકે, કારણ કે આવો ઝુમખો આની અંદર નથી. ને લખી શકાય કે 1 to 5 is not belongs to A. આવો કોઈ ઝુમખો એની અંદર નથી. ત્યારબાદ આગળ વધીએ. 1 2 3 સબસેટ ઓફ it. જ્યારે ધ્યાનથી સમજો. 1 2, ચલો 1 અને 2 આ ગણના બે ઘટક છે એની અંદર છે, પણ આ ત્રણ આ ઘટક એની અંદર જોવા મળતો નથી, એટલા માટે લખશું કે અસત્ય છે. 3 જે છે એની અંદર નથી, કારણ કે 3 is not belongs to A. આ 3 જે ઘટક છે એની અંદર જોવા મળતો નથી. ત્યારબાદ જોઈએ ખાલી ગણ એ સભ્ય છે. એ વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું ત્યારે કીધું કે ખાલી ગણ છે ને એ બધા ગણનો ઉપગણ છે, પણ મેં એવું નથી કીધું કે ખાલી ગણ એ બધા ગણનો સભ્ય છે. લખશું શું આપણે? અસત્ય. જો આવું 5 આવી કોઈ વસ્તુ, આવું કોઈ પ્રાણી જો આની અંદર તમને જોવા મળે તો વાક્ય સાચું પડે. આવું કહે છે કે ખાલી ગણ હોય કે 5 હોય કે જે હોય તે, પણ આવું કંઈ અહીંયા છે, આવું ક્યાંય છે નહીં. એટલે આવું કોઈ પ્રાણી આ ગણની અંદર નથી, એટલે આ ગણનો આ સભ્ય કહેવાય નહીં. એટલા માટે વાક્યનો જવાબ શું મળશે આપણને? અસત્ય છે. અને જે કારણ લખવું હોય તો લખી શકાય કે ખાલી ગણ 5 એ દરેક ગણનો ઉપગણ છે, પણ સભ્ય છે એવું તો મેં ક્યારે કીધું નથી અને કોઈ કહેતું નથી. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, અથવા એવું કીધું છે ખાલી ગણ એ સબસેટ ઓફ એ, 5 ઇઝ સબસેટ ઓફ એ. સ્વાભાવિક છે, ખાલી ગણ તો કોઈ પણ ગણનો ઉપગણ થાય, તો એટલા માટે લખીશું શકાશે સત્ય છે. ત્યારબાદ આવી જાઓ છેલ્લા ક્વેશ્ચન પર કે ખાલી ગણથી બનતો ગણ. વિચારો, ખાલી ગણથી બનતો ગણ શું એ ગણનો ઉપગણ છે? ફક્ત જો આમ હોત ને તો તમે કીધું કે સત્ય છે. હવે આપણે નિયમ શું લાગુ પડે સમજો ખાસ. તમને એમ થશે કે સાહેબ અહીંયા કેમ આ રીતે નથી? ભાઈ આ પોતે એક ગણ છે. પોતે શું છે? એક ગણ છે. ઓકે, તો ઉપગણની વ્યાખ્યામાં મેં તમને ચોખ્ખું કીધેલું હતું કે બંને બાજુ ગણ હોવા જરૂરી છે. ડાબી બાજુ ગણ ના હોય, ફક્ત ઘટક હોય તો જવાબમાં કે ઉપગણ કે ઉપગણ નથી આવું કંઈ નહીં આવે, પણ શું આવશે? સભ્ય છે અથવા સભ્ય નથી. સમજાય છે? જોઈ શકો છો અહીંયા જો ગણ નથી તો શું આવ્યું? બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ જે હોય તે. અહીંયા જો ફક્ત એક છે, ગણ તરીકે નથી આપ્યું, એટલા માટે વિધાન અસત્ય થયું છે. તો અહીંયા જરા જોઈએ, આ તો ઓલરેડી ગણ છે એટલા માટે આ ગણની નિશાની કરવાની જરૂર નથી. ઓકે, હવે જુઓ, હવે અહીંયા શું થયું? ઉપગણ છે તો આપણે ઉપગણની પ્રાથમિક વ્યાખ્યા શું છે? તો ગણના પ્રત્યેક ઘટક આની અંદર હોવા જોઈએ. સાંભળજો, તો આ ઓલરેડી આપણને ગણ તરીકે દર્શાવી દીધું. હવે એનો ઘટક કયો? તો કે 5. શું આ 5 એની અંદર છે? નથી, એની અંદર નથી. એટલા માટે હું શું લખીશ? અસત્ય છે. કારણ કે is not subset of A. સમજાય છે? જો 5 એની અંદર હોત તો એ સભ્યથી બનતો ગણ આ ગણનો ઉપગણ થાય, પણ અહીંયા આ 5 જે છે એનો અંદર જોવા મળતો નથી. એટલા માટે આન્સર આવશે આ 5 થી બનતો ગણ is not subset of A. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ સમજાઈ ગયું છે. વિડિયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો કે નીચે આપેલ ગણોના તમામ ઉપગણ લખો. હવે આ 4 ગણ છે એના તમામના ઉપગણ આપણે લખવા છે. આપણે આગળના લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા ટોપિક, તો જોઈએ શું થશે.
એના ઉપગણ. પહેલો ઉપગણ શું થાય તો કે ખાલી ગણ. કોઈ પણ ગણનો પહેલો ઉપગણ ખાલી ગણ, બીજો ઉપગણ એ પોતે. હવે આગળ વધીએ તો એક જ ઘટક છે તો યાદ કરો મેં કીધું હતું કે એક ઘટક ધરાવતા ગણના ઉપગણની સંખ્યા 2 હોય. કારણ હું અહીંયા લખી શકું કે ઉપગણોની સંખ્યા બરાબર 2n એટલે કે 2 કેટલા સભ્યો છે? એક જ સભ્ય છે એટલે 2 ની 1 ઘાત બરાબર શું આવે? 2, કે જે આપણને અહીંયા 2 ઉપગણ મળી ગયા છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. AB ના ઉપગણો સૌપ્રથમ ખાલી ગણ, પછી પોતે પોતાનો ઉપગણ હોય. ઓકે, પછી સિંગલ લઈ લઈએ તો A અને B. રેડી? તો અહીંયા આપણે લખી શકીએ કે ઉપગણોની સંખ્યા બે નો સ્ક્વેર એટલે કેટલી થાય? 4 થાય. 4 ઉપગણ આપણી સામે છે. ત્યારબાદ આગળ વધીએ. 1 2 3 તો 1 2 3 ના ઉપગણો. પેલો ખાલી ગણ, પછી પોતે પોતાનો ઉપગણ. આ બે ઉચિત અને અનુચિતને પણ ફરીથી રિવિઝન કરાવી દો, ધ્યાનથી સમજજો. આ બંને કેવા કહેવાય? અનુચિત ઉપગણ, નોન પ્રોપર સબસેટ. અનુચિત ઉપગણ કારણ કે ખાલી ગણ અને પોતે પોતાનો ગણ આ બે ગણનો સમાવેશ અનુચિત ઉપગણમાં થાય. તો આ એક ઘટક ધરાવતા ગણ છે એને ઉચિત ઉપગણની સંખ્યા 0 હોય, જ્યારે બે ઉપગણ કેવા હોય? અનુચિત ઉપગણ હોય. ત્યારબાદ જો આની અંદર અનુચિત ઉપગણ 2 છે, phi અને ab. એવી રીતે અનુચિત ઉપગણ લખાઈ ગયા આગળની અંદર. હવે આગળ વધીએ તો પહેલા સિંગલ લઈએ. 1 2 3 પછી 1 2 પછી 2 3 અને છેલ્લે 1 3. તમે જોઈ શકો છો, સંખ્યા ગણી લો. 1 2 3 4 5 6 7 અને 8. તો હું અહીંયા લખી શકું કે ઉપગણની સંખ્યા બરાબર 2 ની 3 ઘાત એટલે 8. તો આવા 8 ઉપગણ મળે એ આપણને 8 અહીંયા મળી ગયા છે. ઓકે, અને જુઓ અહીંયા તો લખી શકો કે 5 ના ઉપગણ. ઉપગણ કે ઉપગણો, એક તો ખાલી ગણ અને પોતે પોતાનો ગણ. આ બે એક જ વસ્તુ છે. આનાથી વધારે ઉપગણ આનો થશે નહીં. અને જો આપણે ફોર્મ્યુલા લગાડવું હોય કે ઉપગણની સંખ્યા, તો આની અંદર કેટલા સભ્યો છે? ખાલી ગણ કોને કહેવાય? કે જેમાં એક પણ સભ્ય નથી, એક પણ ઘટક નથી. તો ઘટકની સંખ્યા 0 એટલે 2 ની 0 ઘાત એટલે 1. આમાં ઉપગણની સંખ્યા 1 થાય અને એ ઉપગણ એટલે કયો? ખાલી ગણ પોતે. તો ખાલી ગણના ઉપગણ કેટલા? 1. અને કયા? ખાલી ગણ પોતે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જરા જોઈએ. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે કે જો a બરાબર ખાલી ગણ, a ખાલી ગણ હોય તો p ઓફ a, આ p ઓફ a ને શું કહીએ છીએ આપણે? ઘાત ગણ કહીએ છીએ. ઘાત ગણને કેટલા ઘટક હશે? તો ઘાત ગણની ઘટક મેળવવા માટેનું સૂત્ર હતું 2 ની n ઘાત. તો 2 ની n ઘાત એટલે કે n ઘટક ધરાવતો ગણ હોય એના ઉપગણની સંખ્યા એટલે કે 2 ની n ઘાત, અને એના ઉપગણની સંખ્યા ઈ જ એના ઘાત ગણના ઘટકની સંખ્યા થાય. તો આ થિયરી મુજબ, ઓકે, આ થિયરી મુજબ કેટલા ઘટક હશે ફક્ત આપણને એટલું જ કીધું છે. ઓકે, a = 5 ના ઉપગણો. એમ છતાં પણ આપણે એક્સ્ટ્રા લખીએ છીએ a = 5 ના ઉપગણો 5 એટલે કે a ના ઉપગણની સંખ્યા બરાબર 2^0 = 1 થાય. તેથી ઘાત ગણ p ઓફ a ના ઘટકોની સંખ્યા બરાબર 2^n એટલે કે 2 ની 0 ઘાત એટલે કે આન્સર આવશે 1. તો આના ઘટકની સંખ્યા આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 1 જ મળશે. ઓકે, a = 5 હોય તો એના ઘટકની સંખ્યા આપણને 1 મળશે. વિડિયો પોઝ કરો અને ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 1.3 ની અંદર ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7 એ અંતરાલ ઉપર આધારિત દાખલાઓ છે બંને. એ ટોપિક આપણે કમ્પ્લીટ કરવાનો બાકી છે.
અંતરાલ, ઇન્ટરવલ. તો એ ટોપિકનો આપણે નેક્સ્ટ લેક્ચર, આના પછીનો જે વિડીયો છે એમાં આપણે અંતરાલ ભણશું અને અંતરાલ ઉપરના બંને ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 6 અને 7 કમ્પ્લીટ કરશું. પરંતુ ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 9 જે છે એ આપણે ટોપિક્સ બે ભણ્યા છે એની પર આધારિત છે, એટલા માટે જરા કમ્પ્લીટ કરીએ. પણ અહીંયા એક શબ્દ છે સાર્વત્રિક ગણ, એની પહેલાં ચર્ચા કરી લઈએ, એની થિયરી જરા જોઈ લઈએ. સાર્વત્રિક ગણ કોને કહેવાય? તો પહેલાં શબ્દને સમજો. સાર્વત્રિક, સર્વત્ર, યુનિવર્સલ એટલે કે એવો ગણ કે જેની અંદર નાના પરચુરણ, નાના મોટા જે ગણ છે બધા એની અંદર સમાય છે. એવો ગણ એટલે કે વિશાળ ગણ, મોટો ગણ કે જેની અંદર બાકીના જે કંઈ પણ પરચુરણ વધે એવા ગણ એની અંદર આવી જાય, એવો મોટો ગણ એટલે કે સાર્વત્રિક ગણ, બીજું કશું નથી. આ સાદી દેશી ભાષામાં મેં તમને વ્યાખ્યા આપી. ઓકે, માની લો કે ગણ એ છે, ગણ બી છે અને ગણ સી છે. તો ગણ એ, ગણ બી અને ગણ સી થી આ તમામ ગણના ઘટકોથી બનતા ગણને સાર્વત્રિક ગણ કહેવાય. એટલે એના મતલબ એવું લખી શકીએ આપણે કે ગણ એના તમામ ઘટક સાર્વત્રિક ગણમાં છે. તો સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ, કે જેને હું કેપિટલ યુ વડે દર્શાવીશ. શેના વડે? સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ, કેપિટલ યુ વડે એને દર્શાવાય. ઓકે, તો એ ગણના તમામ ઘટક યુનિવર્સલ સેટમાં હોય તો એ સબસેટ યુ થાય, એવી રીતે બી સબસેટ યુ થાય, એવી રીતે સી સબસેટ યુ થાય. ઓકે, તો આ સાર્વત્રિક ગણની વાત થઈ. એકદમ સિમ્પલ વસ્તુ હતી. હવે ધ્યાનથી સમજો. ક્વેશ્ચન શું છે કે નીચેના વિધાનો માટે આપણને બે વિધાન એ લોકોએ આપ્યા છે અને આ બંને વિધાન માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? આપણે નક્કી કરવાનું છે કે આ બે વિધાન ઉપર આધારિત સાર્વત્રિક ગણ કયો હોઈ શકે. પહેલું વિધાન શું છે? કાટકોણ ત્રિકોણનો ગણ. તો આ ગણની અંદર કેવા ત્રિકોણનો સમાવેશ થશે? તો કે જે કોઈ પણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હશે એવા તમામ ત્રિકોણનો સમાવેશ આ ગણની અંદર થશે. પહેલું વિધાન. બીજું વિધાન શું છે? સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. તો આ ગણની અંદર કેવા ત્રિકોણનો સમાવેશ થશે? તો કે જેની બે બાજુઓ સમાન હોય એવા તમામ ત્રિકોણોનો સમાવેશ આ સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ એટલે કે આ બીજા વિધાનની અંદર થશે. હવે આપણે વાત કરવી છે આ બંનેને સમાવી લેતા એક સાર્વત્રિક ગણની. તો હું આન્સર લખીશ અહીંયા. સાર્વત્રિક ગણ તરીકે હું કોને લઈશ? તો કે સમતલના તમામ ત્રિકોણોનો ગણ. સમજાય છે? સમતલના તમામ ત્રિકોણોનો ગણ એનો મતલબ શું છે? એ ત્રિકોણ સમતલના તમામ ત્રિકોણમાં કયા ત્રિકોણ આવી જાય? કાટકોણ આવી જાય, લઘુકોણ આવી જાય, ગુરુકોણ આવી જાય. ઓકે, સમદ્વિબાજુ આવી જાય, સમબાજુ આવી જાય. આ તમામ ત્રિકોણ આ સમતલના તમામ ત્રિકોણની અંદર તો આવી જશે. ઓકે, તો આ માની લો કે આ વિધાનને તમે આ ગણને તમે એ ગણ કહો, આ ગણને તમે બી ગણ કહો અને આ સાર્વત્રિક ગણને તમે યુ ગણ કહો. ઓકે, યુ કહો તો એ ઇઝ સબસેટ યુ થાય, બી ઇઝ સબસેટ યુ થશે. એટલા માટે આપણે સાર્વત્રિક ગણની વ્યાખ્યા સાચી કરશે. સમજાય છે વર્ગ? સાર્વત્રિક ગણ એટલે કેવો ગણ? એ નાના મોટા તમામ ગણને આવરી લે, એ ગણની અંદર સમાયેલા હોય એના ઘટકો, તો એવા ગણને આપણે સાર્વત્રિક ગણ કહીશું. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન પર કે ક્વેશ્ચન નંબર 9 શું કહે છે કે આપણને એ, બી અને સી આવા ત્રણ ગણ આપ્યા છે. 1 3 5 2 4 6 અને 0 2 4 6 8. આ ત્રણ ગણ એટલે કે એ, બી અને સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? એમસીક્યુ છે. આ ત્રણ ગણ માટે સાર્વત્રિક ગણ કયો? તો કે આ ત્રણ ગણને સમાવતો ગણ કયો? આ ત્રણ ગણના તમામ ઘટકોને આવરી લેતો ગણ કયો? આ ત્રણ ગણના સભ્યોને એક જ ગણમાં લઈ લેતો ગણ કયો? તો જોઈએ આપણે ચાર ઓપ્શન. પહેલો ઓપ્શન જોઈએ. પહેલા તો કયા ઘટકને આવરી લેવા પડે? તો 0 લેવા પડશે. 0 1 2 3 4 5 6 અને 8. મતલબ કે 0 થી લઈને 8 સુધી. કદાચ 7 નહીં હોય તો ચાલશે, કારણ કે 7 નથી, પણ 0 થી 8 સુધી લેવા પડશે. પહેલું જુઓ, 0 1 2 3 4 5 6, બટ 8 નથી, એટલા માટે આ આન્સર આવશે નહીં. આ સાર્વત્રિક ગણ આવશે, સાર્વત્રિક ગણ થાય નહીં, કારણ કે હું એવું લખી શકું, જો આ ગણ માટે એવું લખી શકીશ કે આને માની લો કે તમે જો યુ કહેતા હોય તો 1 3 5 આની અંદર છે, એટલા માટે એવું લખી શકાય a સબસેટ u. 2 4 6 છે એટલે b સબસેટ u લખી શકું, બરોબર. પણ 8 નથી એટલે c ઇઝ નોટ સબસેટ u થાય. તો આ ત્રણેય ગણ આના ઉપગણ નથી બનતા, એના લીધે આ ગણ આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. અને ત્યારબાદ આગળ વધીએ.
ખાલી ગણ. કોઈ દિવસ ખાલી ગણ સાર્વત્રિક ગણ થાય ખરો? ક્યારેય ના થાય. તો વિચારવાની વાત જ નથી આવતી. ત્યારબાદ જોઈએ, અને જો તમે u તરીકે લ્યો તો 135 એની અંદર છે એટલે કે a is subset of u. ત્યારબાદ જો 246 હા તો b is subset u અને નામ આપી દીધા મેં. ઓકે, અને u કહી દીધું છે. c તરીકે જો 02468 ઓકે, તો c is subset of u. તો a b અને c ત્રણે ત્રણ સાર્વત્રિક ગણમાં એનો સમાવેશ થાય છે, એટલા માટે આપણો આન્સર શું છે? ઓપ્શન નંબર સી. ને છેલ્લે જરા જોઈ લઈએ તો આની અંદર એવું થશે કે 0 નથી, મતલબ કે આ c જે છે ને ઇઝ નોટ સબસેટ ઓફ u થશે. બાકી 135 તો એની અંદર પણ છે એટલે કે a ઇઝ સબસેટ ઓફ u છે, 246 પણ છે, પણ c નથી એટલા માટે એને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં. ઓકે, ના અહીંયા તો હું લખી શકું a is not subset of u, b is not subset of u અને c is not subset of u. અને અહીંયા શું લખી શકતા હતા આપણે? a is subset of u, b is subset of u અને c is not subset of u. તો વિદ્યાર્થી મિત્રો તમને એકદમ ઈઝીલી સમજાઈ ગયું હશે સાર્વત્રિક ગણ શું છે અને સાર્વત્રિક ગણના બંને ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા. આ વિડિયોને અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંતરાલ વિશે ભણશું. 4 પ્રકારના અંતરાલ છે: સવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સવૃત વિવૃત અંતરાલ, વિવૃત સવૃત અંતરાલ. ઓકે, તો આ અંતરાલ શું છે? આ અંતરાલ પણ કંઈક ઉપગણ છે. કોનો ઉપગણ છે? બધી ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી થેન્ક યુ. વિડિયોને પોઝ કરો અને બધું નોટ ડાઉન કરો.